નમસ્કાર દોસ્તો, આવતીકાલે તમારી ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 લેવાવાની છે. તો આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આજે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. જો તમારે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનની PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોલ કરી અને તમે PDF મેળવી શકો છો. જરૂરથી આ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેની અને અસાઇનમેન્ટ આપણે જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના બનાવ્યા છે તે અસાઇનમેન્ટની PDF મેળવી લેજો, કારણ કે આવતીકાલની પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નો તમારા અસાઇનમેન્ટમાંથી હશે અને 40માંથી 40 માર્ક્સ તમારે મેળવવા હોય તો આપણે આ તૈયાર કરેલું બ્લુપ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત તમને થવાનું છે. જોઈએ આ 7/4/2025 ને સોમવારના રોજનું 40 ગુણનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. ચાલો, એમાં પ્રશ્ન નંબર 1. આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને વાક્ય ફરી લખો, જેના કુલ 5 માર્ક છે. તો જોઈ શકો છો પહેલું વાક્ય, અચ્છા મૈયા હમ ચલતે હે, એવું કહીને બાવો ચાલ્યો. ત્યાર પછી બીજું, ઓ માં ડાકણ મરી ગઈ. ત્રીજું, તૃપ્તિ કહે માતાજીના પગલાં પાડતા. તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ વિરામ ચિહ્નોની જરૂરિયાત છે તે આપણે અહીંયા જવાબની અંદર મૂકેલા છે. તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો. આ સમગ્ર સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો અને અભ્યાસ કરી લેજો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ બ્લુપ્રિન્ટ મુજબનું આ જે પ્રશ્નપત્ર છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે. ચાલો, પ્રશ્ન નંબર 2. લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. જોઈએ પહેલું, જિયાન દાદીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળતો હતો. તો ધ્યાનપૂર્વક એટલે એકાગ્રતા. બીજું, વિજ્ઞાનના પ્રયોગો ખૂબ રસપ્રદ હોય છે. તો રસપ્રદ એટલે કે રસ પડે તેવું. હેતમાં કંઈક કરવાની ચપળતા હંમેશા હોય છે. તો ચપળતા એટલે કે તરવરાટ. દરિયાનો છેડો હોતો જ નથી. છેડો એટલે કે પાર અથવા તો અંત. રોગોથી બચવા માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ. તો આહાર એટલે કે ખોરાક. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી તમે સારામાં સારી રીતે કરી શકો એ માટે આપણે બ્લુપ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિષયના ઉપલબ્ધ છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જરૂરથી આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો. અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, બોધરાજ પોતાની જાત ઉપર ગુસ્સે શા માટે થયો? તો જવાબ આવશે, બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતાં જ તે પોતાની જાત ઉપર ગુસ્સે થયો. તૃપ્તિએ તેના પગના તળિયે શાનો લેપ કર્યો હતો, શા માટે? તો જવાબ આવશે કે તૃપ્તિએ તેના પગના તળિયે હળદરનો લેપ કર્યો હતો, કારણ કે તે દુપટ્ટા પર માતાજીના પગલાં એટલે કે કંકુ પગલાં પડવાનો જાદુ બતાવ્યો. ત્રીજો સવાલ, ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો, શા માટે? તો ટોમને ઊંઘમાંથી પોલી માસીએ ઉઠાડ્યો હતો. રવિવારનો દિવસ હતો. ટોમને રજા હતી. આજે ટોમને બહારની દિવાલ રંગવાની હતી. પોલી માસીએ ચૂનાનો અને પછી પીછી તૈયાર રાખ્યા હતા. આજે ટોમ તે કામ પૂરું કરવાનું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે, કેમ? તો યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે, કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ ઉપર ખોટું આળ લગાવે છે. ત્યાર પછી બીજો સવાલ, ટમેટાને ફ્રીજ ગમે છે, કેમ ખબર પડી? તો ટમેટાને ફ્રીજ ગમતું નથી. ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. માંગ્યા મુજબ જવાબ આપો. એમાં ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખવાના છે. તો જોઈએ આપણે પહેલું, ગઈકાલે નૈયાની ફઈના લગ્ન હતા. અહીંયા આવતીકાલે. તો આવતીકાલે નૈયાની ફઈના લગ્ન હશે. આવતીકાલ હું ફરવા જવાની છું. કૌંસમાં આપેલું છે ગઈકાલે. તો ગઈકાલેનો ઉપયોગ કરીને વાક્ય આપણે બનાવવાનું છે. તો ગઈકાલે હું ફરવા ગઈ. આજે દાદી બધાને વાર્તા કહે છે. તો આજેનું થશે આવતીકાલે. તો આવતીકાલે દાદી બધાને વાર્તા કહેશે. ત્યાર પછી આપેલ વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં ખરાની નિશાની કરો. સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે. તો અહીંયા આવશે કે ઘરમાં આગ લાગી હશે. ચાલો, એવી રીતે પહેલો સવાલ, પપ્પા રોજ 5 વાગે આવી જાય, આજે 6 થઈ ગયા. તો રસ્તામાં મિત્ર મળી ગયા હશે. લેશન કરવા માટે. તો લેશન કરીશ તો જ રમવા જવા દઈશ.
મિત્રો, આપણે વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય, તમારી પરીક્ષા પૂર્ણ થશે એટલે વેકેશન પડશે, અને વેકેશનનો જો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કર્યા છે. જરૂરથી આ બંને કોર્સની અંદર જોઈન્ટ થઈ જજો. તમારી ગણિત અને તમારું અંગ્રેજી જે છે એની અંદર ખૂબ જ સુધારો થશે. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલ ચિત્રનું તમારા શબ્દમાં 4-5 વાક્યમાં વર્ણન કરો. તો જો આપેલ ચિત્ર બગીચાનું છે, બગીચામાં બાળકો રમી રહ્યા છે, તેમાં એક લસરપટ્ટી દેખાઈ રહી છે, એક બાકડા ઉપર 2 વ્યક્તિ બેઠા છે, ચિત્રમાં ઘણા બધા વૃક્ષો પણ છે, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુઓના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો. ચાલો, પહેલું છે વૃક્ષનું ચિત્ર, તો એનો જવાબ આવશે છાંયો આપવા અને ફળ આપવા. બીજું ઈંટનું ચિત્ર છે, તેનો ઉપયોગ દિવાલ બનાવવા માટે. ત્યાર પછી કચરા પેટી છે, તો કચરો નાખવા માટે. ખીચું છે, તો પૈસા સાચવવા અથવા તો પર્સ સાચવવા. તાળું છે, તો ઘરની સાચવણી માટે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલ વાક્યો ભાવ વાંચી અને તેની સામે છુપાયેલો ભાવ લખો. આજ મેં ધારેલું પરિણામ આવ્યું નહીં, તો નિરાશાનો ભાવ. મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે, તો ચિંતાનો ભાવ. અરે આટલી સુંદર વાડી હોય ખરી, તો અહીંયા વિસ્મય એટલે કે આશ્ચર્યનો ભાવ. ગમ્મત ગુલાલ જોઈ સૌ ખડખડાટ હસી પડ્યા, તો હર્ષ એટલે કે આનંદનો ભાવ. દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું, તો નિરાશાનો ભાવ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 4નો ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. હજુ પણ તમે જો દરેક વિષયના અસાઇનમેન્ટ નથી મેળવ્યા તો અવશ્ય મેળવી લેજો. બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે. પરીક્ષામાં 40માંથી 40 ગુણ તમારે લાવવા હોય તો અસાઇનમેન્ટ અવશ્ય અભ્યાસ કરી લેજો. દરેક વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ એટલે આપણે તૈયાર કરેલા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ, કારણ કે મોટા ભાગના પ્રશ્નો તેમાંથી તમને પૂછાવાના છે. તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો.